તેના છેવાડાના ભાગોમાંથી ધોવાણનો આ આયતોમાં ઉલ્લેખ દરિયા કિનારાની પાણી હેઠળ આવતી જતી જમીનો તરફ પણ ઇશારો કરતો હોય એમ બની શકે છે. અલ્લાહ બહેતર જાણે છે. સર્જનમાં જોડિયાપણું. બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી પોલ ડિરાકને 1933માં નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. તેણે એક અત્યંત મહત્વની શોધ કરી હતી. એની શોધ પેરિટી અર્થાત જોડમાં જાહેર કરવામાં આવ્યું કે પદાર્થ બે રૂપમાં હોય છે, એક મેટર અને બીજો એન્ટીમેટર. એન્ટીમેટરમાં મેટર કરતાં વિરુદ્ધ પ્રકારના ગુણધર્મો હોય છે. દાખલા તરીકે મેટરથી વિપરીત એન્ટીમેટરમાં ઇલેક્ટ્રોનમાં હકારાત્મક વીજભાર હોય છે, જ્યારે પ્રોટોનમાં નકારાત્મક વીજભાર હોય છે. 1400 વર્ષ પહેલાં જ્યારે કુરાન ઉતર્યું હતું ત્યારે કોઈ આ વૈજ્ઞાનિક હકીકતથી વાકેફ ન હતું. તેમ છતાં કુરાનની આયતોમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જગતમાં બધી જ વસ્તુઓ જોડીમાં પેદા કરવામાં આવી છે. તમામ પ્રશંસા એના માટે છે જેણે તમામ જોડીઓ સર્જી. ધરતી જે પેદા કરે છે તેમાંથી તેમજ ખુદ તેમની અંદરથી તથા તેઓ જે વસ્તુઓ વિશે જાણતા નથી તેમાંથી. સૂરે યાસીન આયત નંબર 36. પેટા પરમાણુના સૂક્ષ્મ કણો. 20 વર્ષ પહેલાં સુધી એમ માનવામાં આવતું હતું કે સૌથી નાના કણો પ્રોટોન અને ન્યુટ્રોન છે, જેનાથી પરમાણુ બનેલો છે. પણ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વિકાસ થતાં તેમણે આને ખોટું ઠેરવી દીધું. એવું જાણવા મળ્યું કે પરમાણુ કે જેને તત્વનો સૌથી નાનું એકમ માનવામાં આવતું હતું તેનું વિભાજન કરીને એનાથી પણ નાના પેટા કણોમાં તેનું વિભાજન કરી શકાય છે. ભૌતિક વિજ્ઞાનમાં આ પેટા અણુઓના અભ્યાસ તેમજ તેમના ખાસ વર્તન વિશે જાણવા માટે એક વિશેષ શાખા ઊભી થઈ જેને પાર્ટિકલ ફિઝિક્સ તરીકે ઓળખવામાં આવે છે. પાર્ટિકલ ફિઝિક્સના સંશોધનોએ જાહેર કર્યું કે પરમાણુમાં જે પ્રોટોન અને ન્યુટ્રોન છે તે ખરેખર તેઓ તેમની અંદર ક્વાર્ક્સ નામના સબ પાર્ટિકલ્સ ધરાવે છે. છેક ગયા સૈકામાં આ હકીકત ખુલીને બહાર આવી, પણ કુરાનમાં તો એ જાહેર કરેલી હકીકત જ હતી. તે અદૃશ્યનો જાણનાર છે, જેનાથી અણુ બહાર પણ છૂપું રહી શકતું નથી, ન તો આકાશોમાં ન તો ધરતીમાં, તેમજ નાનામાં નાની કે મોટામાં મોટી કોઈ પણ વસ્તુ એવી નથી કે જે સ્પષ્ટ કિતાબમાં નોંધેલી નથી. સૂરે સબા આયત નંબર 3. બીજી આયતમાં અલ્લાહ તાલા આપણને જણાવે છે કે તમારા માલિકથી એક અણુ બહાર પણ છૂપું રહી શકતું નથી, તે ધરતી ઉપર હોય કે આકાશમાં, તેમજ તેનાથી નાની કે મોટી કોઈ વસ્તુ પણ એવી નથી કે જે એક સ્પષ્ટ કિતાબમાં નોંધેલી નથી. સૂરે યુનુસ આયત નંબર 61. આ આયત પરમાણુ અને તેનાથી નાના પાર્ટિકલ્સ તરફ આંગળી ચીંધે છે. અણુથી પણ વધુ નાના પેટા એકમો છે. એ હકીકત કુરાનમાં 14 સદીઓ પહેલાં માનવજાતને જણાવી દેવામાં આવી હતી. બ્લેક હોલ્સ. 20મી સદીમાં ઘણી નવી નવી શોધો જગતની ખગોળીય વિલક્ષણતાઓ વિશે થઈ છે. એમાંની એક બ્લેક હોલ છે. જ્યારે કોઈ તારો તેનું બળતણ સંપૂર્ણપણે વાપરી નાખે છે ત્યારે તે પોતાની ઉપર ફસડાઈ પડે છે અને આવી રીતે તે અનંત ઘનતા સાથેના એક ક્ષેત્ર, શૂન્ય કદ અને અતિશય શક્તિશાળી ચુંબકીય ક્ષેત્રમાં પલટાઈ જાય છે. એમની આસપાસના ક્ષેત્રમાં તેમણે ઊભી કરેલી ચુંબકીય અસરો દ્વારા એમના અસ્તિત્વને સમજી શકાય છે. કુરાનમાં અલ્લાહ તાલા આ બાબત તરફ ધ્યાન દોરે છે અને તારાઓના સ્થાનોના સોગંદ ગાઈને કહે છે,
અને હું તારાઓના સ્થાનોના સોગંદ ખાઉં છું, અને આ એક જબરદસ્ત સોગંદ છે જો તમે જાણો તો. સૂરહ અલ વાકિયા આયત નંબર 75 અને 76. મહાકાય કદ ધરાવતા તમામ તારાઓ અવકાશમાં પોતપોતાના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રો ઊભા કરે છે. દરેક બ્લેક હોલ સતત તેની ઘનતા વધારતું રહે છે અને આવી રીતે ગુરુત્વાકર્ષણ વધારે છે અને તેની આસપાસના દરેક પદાર્થને અથવા તેની નજીકથી પસાર થતા કોઈ પણ પદાર્થને પોતાની અંદર ખેંચે છે. આવી રીતે તે અવકાશમાં આવેલી એક બખોલ જેવું છે જેની આસપાસની બધી જ વસ્તુઓ તેની તરફ ખેંચાય છે. એટલા માટે એમને બ્લેક હોલ કહેવામાં આવે છે. કુરાનમાં તારાઓ વિશે આપવામાં આવેલી આ જાણકારી નોંધવા લાયક છે. હું સોગંદ ખાઉં છું આકાશ અને તારીખના, અને તમે શું સમજો કે તારીખ શું છે? અંધકારને ભેદ તો તારો. સૂરહ તારીખ આયત નંબર 1 અને 3. આગ વિના દહન ક્રિયા. વીજળી જગતના ઇતિહાસમાં મોટામાં મોટી શોધ છે. વીજળીના ગોળા દ્વારા એ લગભગ આખી દુનિયાને અજવાળે છે. હકીકતમાં 1400 વર્ષ પહેલાં કુરાનની આયતોમાં આ મોટી શોધની નોંધ લેવામાં આવી હતી. અલ્લાહ આકાશો અને પૃથ્વીનો પ્રકાશ છે. તેના પ્રકાશનો રૂપક એમ છે કે બખોલમાં એક દીવો છે. દીવો એક કાચના ગોળામાં છે. કાચનો ગોળો તેજસ્વી તારા જેવો છે. બરકતવંતા વૃક્ષમાંથી જલાવેલું જૈતૂનનું વૃક્ષ ન તો પૂર્વનું છે ન તો પશ્ચિમનું. કોઈ આગ અડતી નથી તો પણ એ પ્રકાશ આપે છે. પ્રકાશ ઉપર પ્રકાશ. અલ્લાહ જેને ચાહે તેને અજવાળા તરફ માર્ગદર્શન આપે છે, અને અલ્લાહ માનવજાત માટે રૂપકો બનાવે છે, અને અલ્લાહને તમામ વસ્તુઓનું જ્ઞાન છે. સૂરહ નૂર આયત નંબર 35. આ આયત એક એવી વસ્તુનો ઉલ્લેખ કરે છે જે પ્રકાશ ફેંકે છે. એવું લાગે છે કે આ વસ્તુ ચમત્કારિક રીતે વીજળીના ગોળા તરફ નિર્દેશ કરે છે, જે આજે પૃથ્વી ઉપર લગભગ બધે જ વપરાય છે. વીજળીનો ગોળો એક તારાની જેમ ચમકે છે અને કાચમાંથી પ્રકાશ ફેંકે છે. આ આયતના વર્ણન સાથે પૂરેપૂરી રીતે મેળ ખાય છે. આ પ્રકાશ ફેંકતા ગોળામાં વપરાતું બળતણ નથી પૂર્વનું કે નથી પશ્ચિમનું, જે દર્શાવે છે કે એનું ભૌતિક માપ નથી. પ્રકાશના ગોળાનું બળતણ વીજળી છે, જેને હકીકતમાં કોઈ ભૌતિક લંબાઈ પહોળાઈ નથી, પણ ઉર્જા માપ છે. તેલ અને ગેસથી બળતા દીવાઓથી વિરુદ્ધ વીજળીના ગોળા આગ વિના બળે છે, જે આયતમાં આપવામાં આવેલા વર્ણનને અનુરૂપ છે. આ બધી માહિતીને ધ્યાને લેતા એવું તારણ કાઢી શકાય કે આ આયત વીજળીના ગોળા તરફ ઇશારો કરે છે, જે સૌથી મહત્વની શોધ છે. વલ્લાહુ આલમ. અલ્લાહ બહેતર જાણે છે. અલ્લાહ જ બહેતર જાણે છે. જમીનને ફળદ્રુપ બનાવતા પવનો. કુરાનની એક આયતમાં પવનોના જમીનને ફળદ્રુપ બનાવવાના તેમજ વરસાદ વરસાવવાના ગુણો વિશે કહેવામાં આવ્યું છે. અને અમે જમીનને ફળદ્રુપ બનાવતા પવનો મોકલીએ છીએ, પછી આકાશમાંથી પાણીને ઉતારવાનું આયોજન કરીએ છીએ. એના વડે તમારા માટે પુષ્કળ પાણી પૂરું પાડીએ છીએ. સૂરહ હિજ્ર આયત નંબર 22. કુરાનમાં આપવામાં આવેલી આ હકીકત 20મી સદીની શરૂઆત થઈ ત્યાં સુધી બિલકુલ અજાણી હતી. ત્યાં સુધી પવનો અને વરસાદ વચ્ચે એટલો જ સંબંધ જાણીતો હતો કે વાદળોને ચલાવનાર પવન છે. પરંતુ આધુનિક વાયુશાસ્ત્રીય શોધખોળોએ જાહેર કર્યું છે કે જમીનને ફળદ્રુપ કરવાનું કામ વરસાદની રચના દરમિયાન પવનો કરે છે. આ શોધો અનુસાર સમુદ્રો અને મહાસાગરોની સપાટીઓ ઉપર અસંખ્ય પ્રમાણમાં હવાના પરપોટા સર્જાય છે, જેનું કારણ પાણીની ફીણ ઉત્પન્ન કરવાની ક્રિયા છે. જેવા આ પરપોટા ફૂટે છે કે હજારો ઝીણા ઝીણા કણો, જે 1 મિલીમીટરના 100મા ભાગ જેટલા કદના હોય છે, તે હવામાં ફેંકાય છે. એરોસોલ તરીકે જાણીતા આ કણો જમીન પરથી પવન સાથે આવતી ધૂળના કણો સાથે ભળી જાય છે
અને વાતાવરણના ઉપરના સ્તરો સુધી લઈ જવાય છે. જ્યારે આ કણો પવનો દ્વારા ખૂબ ઊંચાઈ પર પહોંચે છે ત્યારે તેઓ ઉપર રહેલી પાણીની વરાળના સંપર્કમાં આવે છે. પાણીની વરાળ આ કણોની આસપાસ ઠરે છે અને પાણીની ઝીણી ઝીણી બૂંદોમાં રૂપાંતરિત થઈ જાય છે. ત્યારબાદ આ ઝીણા ઝીણા પાણીના ટીપા ભેગા થાય છે અને વાદળો સર્જે છે અને પછી વરસાદના રૂપમાં જમીન ઉપર પડે છે. ટૂંકમાં વરસાદ ત્યારે સર્જાય છે જ્યારે પવનો એરોસોલની મદદથી વાદળોને ફળદ્રુપ બનાવે છે. આ બરાબર એવું જ છે જેવું કુરાનમાં જણાવવામાં આવ્યું છે, અને એ પણ ત્યારે કે જ્યારે લોકો આવી અસાધારણ કુદરતી ઘટનાઓ વિશે સહેજ પણ જાણતા ન હતા. આપણા હલનચલન માટે કારણભૂત ભાગ. તાજેતરના વર્ષોમાં થયેલા એક સંશોધનમાં જણાયું છે કે ખોપડીના આગળના ભાગમાં આવેલો પ્રીફ્રન્ટલ ભાગ આપણા મગજના અમુક ચોક્કસ કાર્યોના સંચાલન માટે, મુખ્ય મગજ એટલે સેરિબ્રમ, આયોજન અને પ્રેરવા માટે તેમજ સારા તથા ખરાબ વ્યવહાર કરવા માટે કારણભૂત છે, તેમજ તે જૂઠું સાચું બોલવા માટે પણ કારણભૂત છે. એસેન્શિયલ ઓફ એનાટોમી એન્ડ ફિઝિયોલોજી નામના પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે પ્રેરવાની બાબતમાં તેની સામેલગીરીના સંબંધમાં ખોપડીના આગળના આ ભાગને આક્રમણ માટે કાર્ય કરતું કેન્દ્ર પણ માનવામાં આવે છે. સીલી, સ્ટેફેન્સ એન્ડ ટેટે, એસેન્શિયલ ઓફ એનાટોમી એન્ડ ફિઝિયોલોજી, પાનું નંબર 211. છેલ્લા 60 વર્ષોમાં વૈજ્ઞાનિકો દ્વારા શોધી કાઢવામાં આવેલી આવી વૈજ્ઞાનિક હકીકતો જેવી જ માહિતી 1400 વર્ષ પહેલાં કુરાનમાં પણ જણાવવામાં આવેલી છે. ના, જો તે નહીં રોકાય તો અમે તેને માથાના આગળના જૂઠું બોલતા અને પાપી વાળમાંથી પકડીશું. સૂરહ અલ અલક, આયત નંબર 15 અને 16. જૂઠું બોલતા અને પાપી માથાના આગળના વાળનું આ આયતમાં જે વર્ણન છે તે ખૂબ જ નોંધપાત્ર છે. તે મગજના આગળના ભાગમાં કરવામાં આવતી ક્રિયાઓ જેવું જ વર્ણન દર્શાવે છે. બાળકની જાતિ. નહીં જન્મેલા બાળકની જાતિ કોણ નક્કી કરે છે? કુરાન મુજબ આનો જવાબ છે તેનો પિતા. નર જાતિ કે નારી જાતિ એ છૂટેલા વીર્યના એક ટીપામાંથી સર્જાય છે. જાતિ નરના વીર્ય કોષો દ્વારા નક્કી થાય છે અને નારીની આ ક્રિયામાં કોઈ ભૂમિકા નથી. આના વિશે આયતમાં આ પ્રમાણે કહેવામાં આવ્યું છે: વીર્યનું એક ટીપું કે જે છૂટે છે તેનાથી નર અને નારી એમ બંને જાતિઓ તેણે પેદા કરી છે. સૂરહ નજમ, આયત નંબર 45 અને 46. શું એ છૂટેલા વીર્યનું એક ટીપું ન હતો? પછી એક ગર્ભ હતો જે તેણે બનાવ્યું અને તેને આકાર આપ્યો બંને જાતિઓમાંથી નર અને માદા. સૂરહ અલ કિયામા 37 થી 39. પ્રજોત્પત્તિ શાસ્ત્રને લગતી વિકસતી જતી વિદ્યાઓ તથા પરમાણુ જીવ વિદ્યાઓ કુરાનમાં આપવામાં આવેલી આ માહિતીની ચોકસાઈને વૈજ્ઞાનિક રીતે સમર્થન આપે છે. પુરુષના એક્સ અથવા વાય ક્રોમોઝોમ નારીના સ્ત્રીબીજ સાથે જોડાઈને બાળકની જાતિ નક્કી કરે છે. આમાંથી કોઈ જાણકારી 20મી સદીમાં જીન્સની શોધ થઈ ત્યાં સુધી કોઈને ન હતી. ઘણી સભ્યતાઓમાં તો એમ માનવામાં આવતું હતું કે બાળકની જાતિ નારી નક્કી કરે છે. આના જ કારણે જ્યારે તેઓ દીકરીઓને જન્મ આપે ત્યારે તેમને કસૂરવાર ઠરાવવામાં આવતી હતી.